કેમ છો મિત્રો? જય માતાજી, જય મોગલમાં. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે છે વીકો, તો આજ કંઈક નવું ખાવાની ટ્રાય કરશું અને કંઈક નવું બતાવશું. તો શરૂઆત તો એવી છે કે હવે એક બહુ સરસ વેલ ઉગાવી હતી, જેની અંદર અમે 6 મહિનાથી મહેનત કરતા હતા અને મારા સસરાજીએ આપી હતી. એમાં જ પહેલી વાર ફૂલ આવી ગયું છે. જો આ ફૂલ એવું બહુ સરસ ફૂલ છે. અને એક બીજી વેલ પણ છે, આ તો ઓળખતા જો ધનવેલ, એ પણ મોટી થઈ રહી છે. પણ એક બીજું પણ ફૂલ આવશે. એક ફૂલ અહીંયા છે. તો આટલી મોટી થઈ ગઈ. લાસ્ટ 6 મહિનાથી આ વેલમાં મહેનત ચાલુ હતી, અત્યારે એ થઈ છે. ને આ બેલ પણ સાથે જ ઉગાવી હતી, પણ આ આગળ નીકળી ગઈ. જો અહીંયા પણ ફૂલ આવશે, અહીંયા પણ આવશે, અને આ તો આવી જ ગયું છે. તમને બતાવીએ. એટલી મોટી થઈ ગઈ, જો મારી હાઈટ કરતાં પણ વધારે, અને જે વધે જ છે. અમારા હેતુબેન જો ફિરકી જે પડી છે. અને અમે આવી ગયા મારી ફેવરેટ જગ્યા, અમારી ટેરેસ ઉપર આવી ગયા છીએ. અત્યારે 11 વાગ્યા છે. ફોન ચાલુ છે અમારે. દેશી સ્ટાઇલ પાવભાજીનો કાર્યક્રમ છે, તો તેલ મૂકી દીધું છે અને ગ્રેવી તૈયાર થાય છે પાવભાજીની. તો હવે ટમેટા નાખશે, ટમેટા કાંદા, અને એની ઉપર લીલો મસાલો છે. અને હવે પકડાવવાનું છે, સોટે કરવાનું છે. થોડી વારમાં થઈ જાય પછી આગળ બતાવીએ. કલર આવી ગયો છે ધીરે ધીરે. હવે શું નાખવાનું છે ભાઈ? લીલો મસાલો, તેમાં લસણ, આદુ, મરચાં, કોથમરી. પાવભાજીનું ડો તૈયાર થઈ ગયો છે. બધા મસાલા, પાવભાજીનો મસાલો છે, મીઠું અત્યારથી જ નાખી દીધું છે. 1 ચમચી મીઠું નાખી દીધું. આ બીજી ચમચી અને ત્રીજી ચમચી. આ વર્ષનું નવું મરચું ફ્રેશ, ધાણા જીરું, સહેજ હળદર, લાઈન આપીએ તો વધારે સારું દેખાય. હા, હવે કલર દેખાડો. લાઈટ ઓછી પડી હતી, પણ હવે જોવો તમને એકચ્યુઅલ પાવભાજીનો કલર દેખાશે. હવે અમારો ઘરનો ગરમ મસાલો, સિક્રેટ મસાલો છે.
એ અમારા દાદાનો છે. પપ્પાનો બનાવેલો ગરમ મસાલો. બાફેલું જે પાણી વધ્યું હોય એ છે એ રસો કરવા માટે નાખી નહીં દેવાનું, એ પણ યુઝ કરવાનું. તો નાખી દઈએ અંદર. જેમ જરૂર પડે એમ નાખવાનું. અમારે તો બધું જરૂર પડે. થોડુંક મરચું નાખો મને એવું લાગે છે. હવે આ ઉકળે પછી આ નાખવાનું છે એમાં. થોડુંક ફાસ્ટ બોલો, તમારો અવાજ અંદર આવતો નથી. આ પાણી ઉકળે ભાજીનું પછી આ નાખવાનું છે. ઓકે. તો થોડોક નાખી દઈશું આપણે એવરેસ્ટ મસાલો. એવરેસ્ટ મસાલો પાઉંભાજીનો સ્પેશિયલ અમે આજ વાપરીએ. સ્પેશિયલ મસાલા. સ્પેશિયલ ન આવે, થોડું ગુજરાતી પ્રોનાઉન્સિએશન છે, તકલીફ છે થોડી, દેશી હિસાબ. આવો બા. તૈયાર. તો આ બાફેલું જે છે બધા શાકભાજી એ આની અંદર નાખવાના છે. બાફીની અંદર આવી ગયું છે. હવે આમાં મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દેવાનું છે થોડુંક ઘાટું થાય ત્યાં સુધી હલાવવાનું છે. ત્યાં સુધી મિક્સ કરવાનું છે અમારે. ઉપરથી તેલ બહાર આવી જાય ત્યાં સુધી એને ઉકાળવા દેવાનું. નો દાય જો ક્યાં દા ધીમે ધીમે સડે હા ધીમો કરી નાખ્યો. આવ લસણ નાખ દો. નાખી ચડી જાય ને લસણ ને કોથમરી. અમારા બાને કોથમરી ગમે નહીં. પાઉંભાજી કેવી બનાવી ને એમને કોમેન્ટ કરજો. અમે ખાઈને તમને રિવ્યુ આપશું. ભાજી થઈ ગઈ છે તૈયાર. એની હારે છાશ. અને મનદીપભાઈ પણ બેસી ગયા છે પાવભાજી ખાવા. અમારા ઘરના અમારા મમ્મી, દીદીબેન, હા દીદીબેન, મમ્મીને નો મજા આવે વિડીયોમાં. બધા તૈયાર થઈ ગયા. ભાગો. દીદી અને મનદીપ રેસિંગ કરે છે. ગો ગો દીદી. તો મનદીપભાઈ રેસ કેમ રહી? થાકી ગયા હેરાન જ્યારે દોડી દોડી થાકી ગયો. તારી બોલાવે આ ગયા છે રાતના 10 અને અમે પણ થાકી ગયા છીએ. તો હા ફરીથી રેસ ચાલુ થઈ છે. સ્ટાર્ટ. જો દોડી 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 બસ પૂરી. હાલો રેસ ખતમ. દીદીબેન વિનર. યસ યસ તો કરી દે. જીતી ગયા તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ. મંદીભાઈ તમારે કંઈ કહેવું છે? ગુડ નાઇટ. ગુડ નાઇટ. સવારમાં જોતા હોય તો ગુડ મોર્નિંગ. વિડીયો કરીએ પૂરો. નો વિડીયો આજે પૂરો કરવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો જય માતાજી, જય સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.